આ સામે આવી જાવ ને તમને મહાભારત કદાચ શીખવે, પણ આપણું પોતાનું હોય ને એને છોડી દેવું ને સાહેબ, એ તમને મને રામાયણ શીખવે ને. એના પારાયણ, એના જ્ઞાન યજ્ઞની અંદર તમે હું બેઠા છે, મારે તમને રામને કેન્દ્રમાં રાખીને તમને વાત કરવી છે. ભાઈ કેવો હોય, ભાઈના હાથની અંદર જવાબદારી હોય, ભાઈના હાથની અંદર ઘરને કેમ ચલાવવું, આ બધી જ વસ્તુ હોય. અને ભાઈ કે ને એમ આખા ઘરને કરવું પડે, કારણ કે એ ઘરનો વહીવટ કરતા હોય. તો ભાઈ કેવો હોય, તમને મને રામ એવું શીખવે કે જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો. આ વાત બરાબર કાન ખોલીને ભાઈઓ માટે મારે કહેવી છે, બરાબર સાંભળજો. ભાઈ તરીકે આપણી જવાબદારી શું હોય અને શ્રેષ્ઠ ભાઈ કોને કહેવાય. અને તમે ખાસ કરીને જો ઘરનો વહીવટ કરતામાં હોય તો તમારી જવાબદારીમાં શું આવે, ઘરની પહેલી દિવાલ કેમ મજબૂત રહે. 14 વર્ષનો જ્યારે વનવાસ મળ્યો, પ્રભુ શ્રી રામ વલકલ પહેરીને માતા જાનકીજીની સાથે અને ભાઈ લક્ષ્મણની સાથે વનની અંદર ગયા. વનદેવી એમનું સ્વાગત કર્યું, પ્રભુ આવો, અમે બહુ ભાગ્યશાળી કે તમે અમારા આંગણે આવ્યા છો. આ 14 વર્ષ સુધી તમે અમારા જવા નથી ને આવડી મોટી સેવાનો અમને લાભ મળ્યો છે, અમારી એક ક્ષણે ચૂકવી નથી. પ્રભુ તમે અમને અત્યારથી કહો કે અમે તમારી શું સેવા કરી શકીએ, તમે ખાલી બોલો જ ખરા. તમે જોવો અમે તમારી સેવામાં સતત 24 કલાક રહીએ. અને પ્રભુ શ્રી રામ શાંતિથી બેસી ગયા ને એને એવું કીધું કે દેવી, આપને જો મારી સેવા જ કરવી હોય ને તો તમે એવું કરો, રસ્તાની અંદર આવ્યા ને તો ત્યાં કાંટા બહુ હતા, કાંટાને તમે ઉઠાવી લ્યો. અને ત્યારે વનદેવી મરક મરક હશે, પ્રભુ તમે વચનના પાકા છો, તમે નિર્ણયના પાકા છો, અને જે રસ્તા ઉપરથી તમે આવ્યા છો ને રસ્તા ઉપર તમારે 14 વર્ષ સુધી પાછું જવાનું નથી, તો કેમ તમે એવું કહો છો કે રસ્તા ઉપરના કાંટા ઉઠાવી લ્યો. અને ત્યારે પ્રભુ શ્રી રામ સુંદર મજાનો જવાબ આપે છે કે 14 વર્ષનો આ રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે ભરત મામાને ઘેરે ગયો તો શત્રુઘ્ન હારે, એને ખબર નથી. અને એને જ્યારે ખબર પડશે ને કે ભાઈ 14 વર્ષ માટે અયોધ્યાની અંદર નથી અને 14 વર્ષ માટે અયોધ્યાનો તાજ આ માની માથે મૂકીને ગયા છે, ત્યારે એ દોડતો દોડતો હાંફતો હાંફતો ભાગતો ભાગતો આવશે. પ્રભુ શ્રી રામ તમને મને સૂચવે છે કે આ કાંટા મને વાગવા હોય ને તો પોસાય, આ કાંટા મારા ભાઈ ભરતને ન વાગવા જોઈએ. કષ્ટ આવે ને તો મને આવે, પણ મારા ભાઈના જીવનની અંદર ન આવે. સાહેબ આ રામ તમને મને શીખવે છે. અને તમને મને આ રામાયણની આજે વાત થઈ છે ને તો મારે એક બીજો પ્રસંગ આપને કહેવો છે કે ઘરનો આવો વહીવટ કરતા જ્યારે દુઃખમાં હોય ને ત્યારે આખો પરિવાર, હું આખો સમાજ એની યાર દુઃખી હોય. સમાજનું કોઈ મોટું માથું હોય ને એને કદાચ કોઈ શરીરની કે કોઈ પારિવારિક ને એના સંતાનની કોઈ જાતની પીડા હોય અને તમને મને ખબર પડે ને તો એમાં દુઃખી ન થાય. ઘણા એવું હોય કે એમથી બહુ મોટી મોટી ભાગતો હતો, બરાબર છે, બરાબરનો પીડાયો છે, પણ એના જીવનની અંદર જો આપણે એના દુઃખની અંદર દુઃખી થઈએ અને એના સુખની અંદર સુખી થાય ને તો એને આગેવાન કહેવાય, તો એ ઘરનો મોભી કહેવાય. રામાયણનો એક સુંદર બીજો એક પ્રસંગ છે, તમને મારે કહેવો છે કે 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો. પ્રભુ શ્રી રામ આંગણે આવે છે, અવધપુરીની અંદર આવે છે. અવધપુરીને આખી સજાવી છે, કેટલાય રાજ્યોના રાજા છે એ આવ્યા છે, સુંદર મજાની આખી સજાવી છે. રંગોળી તમારી દીકરીઓ સુંદર મજાની તમે રોજ બનાવો છો એમ પૂરી છે એને. અયોધ્યા